ધબકારો ફિલ્મ જે ગુજરાતી ફિલ્મ આવી રહી છે એનો ડાયરેક્ટર તો હું છું, પણ હું સંપ્રદાયનો જમાઈ છું. અમદાવાદના હરિભક્ત સુરેશ પંચાસરા અને પ્રફુલ્લાબેન પંચાસરાની દીકરી તેજલને હું પરણ્યો છું. એટલે ધર્મકુળ, ભગવાન સ્વામિનારાયણ આ બધું મારા માટે બહુ જ પોતીકું છે. અને ધર્મ અને ધર્મની વાતો છેલ્લા 2 દાયકાથી હું મારા ઘરમાં, મારા પરિવારમાં સાંભળતો આવ્યો છું. અને જ્યારે અહીંયા આવવાનું થયું ત્યારે એક આનંદ એવો હતો કે અહીંયાથી આશીર્વાદ લઈને અમે લોકો અમારી ફિલ્મના પ્રમોશનની શરૂઆત કરીશું. જેમ સંતો એ હૃદય પરિવર્તન માટે જે વાતો કરે છે ને હૃદય પરિવર્તન થાય છે હરિભક્તોનું, એ જ રીતે આ ફિલ્મમાં હૃદય પરિવર્તનની વાત છે. અને આ ફિલ્મ જોઈને તમને ચોક્કસ હૃદય પરિવર્તનની અનુભૂતિ થશે. આ પહેલાં મેં એક હેલ્લારો નામની ફિલ્મ બનાવેલી, જેને ગુજરાતી સિનેમાના ઇતિહાસમાં પહેલીવાર રાષ્ટ્રપતિ એવોર્ડ મળ્યો હતો. અને એ જ રીતે આ ફિલ્મમાં પણ મેં એવી જ કોઈક વાત કરી છે કે જે માણસને સ્પર્શે, આપણે જેટલા બેઠા છે બધા લોકોને સ્પર્શે. અને છેવટે આ એક એવી ફિલ્મ છે જે તમે તમારા 1 વર્ષના બાળકથી લઈને તમારા ઘરમાં જો કોઈ 100 વર્ષનું વ્યક્તિ હોય એને સાથે લઈ જઈ શકો અને સાથે ફિલ્મને માણી શકો. ફિલ્મ થકી લોકોના હૃદય બદલાય એવો એક પ્રયાસ કર્યો છે. ધબકારો ફિલ્મ 1 મે રજૂ થાય છે. આદરણીય સંતોને અને બધા જેટલા લોકો અહીંયા બિરાજમાન છે મહારાજશ્રી, એ લોકોને ખાસ કહેવાનું કે ફિલ્મને આશીર્વાદ આપજો. અસ્તુ.